વાપી જીપીસીબી વીઆઈએ અને વાપી વીઈસીસીના સહયોગથી આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વાપી ઉદ્યોગનગરમાં આવેલી ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વાપી વીઆઈએ, વીઈસીસી અને જીપીસીબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં આજે વીઆઈએ, વીઈસીસી તેમજ જીપીસીબીના તંત્રના સહયોગ દ્વારા વાપી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ સરના ગ્રુપ કંપનીના યુનિટ નંબર 2ની સામે આવેલ જગ્યામાં 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જીપીસીબીના અધિકારી પટેલ, વીઆઈએના ચેન્તાઈ ભટ્ટ, વીઈસીસીના અધિકારીઓ તેમજ અનેક ઉદ્યોગપતિઓ અને ઓએસએસઆરના આર્ટ ઇન્ડસ્ટ્રીઝના કિરીટ શાસ્ત્રી પણ જોડાયા હતા. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીને હરિયાળી કરવામાં તેઓએ પણ એક ભાગ ભજવ્યો હતો. આજે લીમડો અને વાડ જેવા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. માત્ર જીઆઈડીસીમાં જ નહીં પરંતુ દરેક વિસ્તારમાં હજુ પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું કે અવારનવાર જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આપણું વાપી ક્લસ્ટર છે એને આપણે ગ્રીન વાપી અને ક્લીન વાપી તરીકે સર્જન કરી શકીએ અને આપણા વાપીને ગ્રીન વાપીને ક્લીન બનાવવામાં સહભાગી બનીએ. થેન્ક યુ. સમગ્ર વિસ્તારમાં પર્યાવરણની જાળવણી કરાય તે હેતુથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાપી.